આપણું ભાઈ કોઈ પેડ પ્રમોશન નહીં હોતું. હું પેડ પ્રમોશન કરતો જ નહીં. ગમે તેટલી ઓફર આવે મને ઓફર આવે પણ આપણે પેડ પ્રમોશન લેતા જ નહીં, કરતા જ નહીં. આ તો સિલેક્ટેડ જગ્યાનું હોય કે જે જગ્યા મને પસંદ પડતું હોય ને પર્સનલી એ બેવું છું. જો આગળ છે ટી શર્ટ લગાવી છે સ્પેશિયલ વાઇઝર પર, ફ્રન્ટ વાઇઝર પર ટી શર્ટ લગાવી છે મેં ને, અને ફૂલ ઢાંકી દીધી છે ને. આજે સન્ડે જાજો ચીઝ મસાલા જેવું છે. હવે તારે બોલવું છે, બોલ ફરી આમ કેવું. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. શું 12માં જ 10 મિનિટ બાકી છે. ગુડ મોર્નિંગ. પણ તાપ છે ને એટલો બધો ખતરનાક છે ભાઈ. સન્ડે છે આજે અને કેટલા દિવસ પછી આવીને મારા ઘેરથી બ્લોગ કરું છું ભાઈ. ટાઈમ એવો મળતો જ નહીં કે હું ઘેરથી બ્લોગ કરું. આજે છે ને સન્ડે રાઈડ પર જવાનું હતું. તાપના લીધે કેવું પ્રોટેક્શન કાઢીને બેવું છું. જો આગળ છે ટી શર્ટ લગાવી છે સ્પેશિયલ વાઇઝર પર, ફ્રન્ટ વાઇઝર પર ટી શર્ટ લગાવી છે મેં ને, અને ફૂલ ઢાંકી દીધી છે ને. આજે સન્ડે રાઈડ પર બુલેટ કાઢવાનું હતું પણ આજે સન્ડે રાઈડ પર છે ને ખાલી ઊંઘમાં જ ગઈ. ઊંઘ બહુ જોરદાર આવી હતી વારમાં, કેમ કે ઊંઘવા મળતું જ નહીં એટલા ટાઈમથી. અમારી ગાડી આપણી છે હમણાં કંઈક અમારા ભાઈ રમવા ગયો તો એટલે ગાડી ઓપન છે. પણ આજે શેડ્યુલ એવું છે અમારે કે ભાઈ ટાઈમ ઘણો થઈ ગયો તો અમારી ઈચ્છા હતી કે સેવસર ખાવું છે બહુ દિવસથી, કેમ કે સેવસર ખાવાનો ટાઈમ છે ને સેટ થતો નહોતો. અને આજે સ્પેશિયલ સેવસર ખાવું હતું. તે એક બે જગ્યાએ પ્રોગ્રામ છે. મેં કીધું આજે સન્ડે રાઈડ બંધ રાખો, સ્પેશિયલ જઈએ આપણે સેવસર માટે. અને અમારા જીજાજી આવી ગયા છે એટલે છે ને ગાડી લઈને પ્રોગ્રામ કર્યો છે. અને લોકેશન થોડું દૂર છે હવે, કેમ કે જે અમારું ફેવરેટ લોકેશન છે ને ભાઈ સેવસરનું, એ હવે થોડું અમારાથી થોડું દૂર જતું છે એવું છે. એટલે અમારે જઈએ ને અમારે જોડે હોય ને એટલે ગાડી હો સાફ થાય છે. અમારે તો વ્યવહાર ભાઈબંધ જેવો છે અમારે જેવો. એટલે પહેલાં છે ને સરસ સેવસર ખાઈશું, પછી ચા પીશું. ચા પીવો ને? હા, ચા પીશું. આજે છે ને ભાઈ સન્ડે રાઈડનો પ્રોગ્રામ હતો પણ અમારે છે ને ફેમિલી મેમ્બર જે ભેગા થયા હતા એટલે મેં કીધું ભાઈ હાકેડામ નોરતું આપણે હાકેડામ જમ્યા એ સેવસરનો પ્રોગ્રામ કરી નાખીએ. હું છે ભાઈ આને શું કરું છે? અમે નહીં ભાઈ મામા આગળ નથી જવાનું, આપણે આવજો કહી દો. એમાં આવ્યું છે ભાઈ અમે ટોટલ 5 મેમ્બર જે છે 1 2 3 3 હું 4 ને 5. બોડી કઈ ગઈ? દેખાય છે અંદર? એને સેવસર ખવડાવવા છે. એને સેવસર ભરવા જ જતા એટલે આગળ મગજ મારી જ નહીં. બસ તો હજી તો અમારે તેને મેન મમણ ઘણું સેવસર ખવડાવે છે એને. સેવસરના લોકેશન પહોંચી ગયા છે પણ લોકેશન છે ને ભાઈ એટલું દૂર છે ને એટલે અમારા ઘરથી 15 કિલોમીટર આપણે આવી ગયા છે. અમે અફાને કીધું કે આટલા બધા દૂર હું કેમ આવી ગયા છે યાર? અમારે જ્યાં તકલીફ કેટલી પડે બોલો. હવે હસા છે પાછા, હસવાની વસ્તુ તમે તમે કહું છો તમને હે? આટલા બધા દૂર તમે આવી ગયા છે બોલો. અંશકમાં આટલા બધા આવવું પડ્યું તમારા માટે બોલો. ના ના 100%. એટલા માટે ફૂલ ફેમિલી લઈને આવ્યો છું આજે હું. આવું ચાલો. પહેલા ભાઈ છે ને અમારે સેવસર ખાવા માટે ડબકાથી ખાલી મફતલાલ ડબકાથી ખાલી અમારે 7 કિલોમીટર આવવું પડ્યું હતું. અને આ વખત પિસ્તલ અમે તમારું સેવસર ખાવા ડબકાથી 15 કિલોમીટર આવ્યું બોલો. હવે લોકેશન કેવું છે તમારું? લોકેશન જોરદાર છે એટલા માટે સ્પેશિયલ આવ્યો છે યાર. બાકી કેટલા બધા લોકેશન છે આજુબાજુ, નહીં સેવસરનું લોકેશન યાર. અને સુવિધા પાછી એસી વાળા અંગાત છે. ખાલી અઠવાડિયા પછી તમે આવો જો ફૂલ એસી હાથે બિહાર છે મફતલાલ અમારા. હે તમારો કોઈ તકલીફ નહીં, કોઈ કમ્પ્લેન નહીં આવે. બાજુ ખાલી ઓર્ડર જોયેલો છું અમારે શું છે પછી આપણે આવીએ પાછા. ભાઈ મફતલાલનું સેવસર જો તમે રેગ્યુલર કસ્ટમર હોય ને ભાઈ તો લોકેશન છે ને મફત આપણું કયું લોકેશન બોલો તમે? આ મુવાલ નહેરા પેટ્રોલ પંપની બાજુમાં જંબુસર રોડ. જંબુસર મફત કાકાનું સેવસર તમને દેખાશે જ છે અને તમે એકવાર ટેસ્ટ કરજો, મજા આવશે. આપણા એરિયામાં તો ખાધેલું જ તમે લોકોએ પણ આ બાજુ શું છે ફૂલ સુવિધાવાળું સેવસર છે. શું કેવું? તમને કોઈ જાતની તકલીફ નહીં પડે. નહીં પડે ના, હવે 100% છે ભાઈ. આ બાજુ તમે એકવાર બતાવું તમને અંદર હોલની વિઝિટ કરાવું છું. એસી હોલ પાસે થોડા ટાઈમમાં ઓપનિંગ થશે એસીનો ને ભાઈ? એસી થોડા ટાઈમમાં ચાલુ થશે. એસી હોલ પણ થોડા ટાઈમમાં ચાલુ થશે. બાકી સેવસર મને શોખ છે 15-20 કિલોમીટર પેશલ આ બાજુ. શું કેવું મફતલાલ? બરાબર છે. બાકી 7 કિલોમીટર પેશલ નજીકમાં હતું એની બાજુમાં હતા બધા બહુ છે સેવસરવાળા. પણ મને કેવું સેવ મફતલાલનું જો આપણે ફિક્સ થઈ ગયું છે કે એમના જેવો ટેસ્ટ મને કોઈ જગ્યાએ મળતો. અને સેવ છે ને
એક ગેરંટી તમને આલું છું ભાઈ, સેવ તમે આવી કોઈ જગ્યાએ હોતી બતાવો સેમ ટુ સેમ સેવ જો મળી જાય ને તો લારી બંધ કરી દેવાની ગેરંટી. હા પાઉં બી પાઉં તો વસ્તુ અલગ છે પણ આવી સેવ જો સેમ ટુ સેમ મળી જાય તો આ ગેરંટી છે મફતલાલ લારી બંધ કરી. તો પછી યાર અરે જાઓ ચીઝ મસાલા સેવ છે ઓય પેલા ખાઈ લે તું મોય પછી મંદર છે પેલા ખાઈ લે ને ભાઈ ખાઈ લે હા ને મફતલાલ મજા આવી ગઈ મને પૂછ્યા કરી જાય તો શું કરું યાર મેં રવિવારે મેં કીધું કે રવિવારે મોબાઈલ કરો નહેરાની બાજુમાં મેં કીધું આવી જશે. ખબર નથી ને ગયા સોમવારે જ અમે ગયા મેરો ફોન પછી બંધ નથી ગાવજો પણ અમુક છે ને વિડીયો જોવાવાળાને એવું હોય કે ભાઈ મફતલાલે ખોનગી મને પૈસા આલ્યા હશે એટલે ભાઈ સારું બોલતો હશે અમારો પણ તમે દિલથી કહી દો શું છે ધંધા પર ઉભા તમે કહી દો અમારું એક સેવસલ એક નંબર જ આવશે. અમારો કોઈ પૈસા પૈસાનો વ્યવહાર છે નહીં. આપણા બાને કેવો વ્યવહાર થયો હોય અમારો ભાઈબંધ છે, અમારો ખાસમ 15 વર્ષનો વ્યવહાર છે. અને પૈસાનો વ્યવહાર થયો આપણે પૈસાનો વ્યવહાર બિલકુલ તમે મને કઈ પૈસા ખવડાવીને સાચું બોલાવડો બધું બોલાવો એક છો વખત તમે ટેસ્ટ કરશો ત્યારે તમને ખબર ના પડે. એટલે અમુક ને એવું હોય કે પેડ પ્રમોશન હોય પૈસા આલતા હોય એટલે બહુ સારું સારું બોલતા હોય આ તો ભાઈ ગ્રાહકોનું ગ્રાહકો પણ પૈસા આલ દે એટલે સારું બોલે એમ પણ આપણને ભાઈ મફતલાલે સેવસર ખવડાવ્યું છે એમાં છે ને એમને મને પૈસા નહીં આલી કે સારું નહીં બોલાતા ટેસ્ટ છે ભાઈ એટલે મજા આવે છે બાકી મને કંઈ ખાનગી એમને કંઈ 1000 રૂપિયા નહીં આલ્યા કે નહીં 2000 આલ્યા પણ ટેસ્ટ બહુ જોરદાર છે એટલે આગળ આ સ્પેશિયલ આટલા તમે દિવસમાં આવું છું ચીઝ મસાલા ખાઓ, બટાકા પૌવા ખાઓ, સાદી મસાલા ખાઓ, કોઈમાં બી કમ્પ્લેન હોય ને તો પૈસા નહીં આવવા. નહીં આવવાનું એટલે ભાઈ મને છે ને મફતલાલે કંઈ મને કંઈ પ્રેમથી કશું ખવડાવ્યું નહીં પૈસા નહીં ખવડાવ્યા પણ ટેસ્ટમાં બેસ્ટ છે ને ભાઈ અને આવતા 15 દિવસમાં એસી હોલ ચાલુ થશે 15 દિવસમાં એસી હોલ નોન એસી હોલ અને ત્યાં આગળથી તો તમને બહુ આપણને ડિફરન્સ પડશે ભાઈ તમે આવજો તમે સેવસરમાં ટેસ્ટ બેસ્ટ જ રહેશે અને સુવિધાઓ બધી મળશે તમને. કોઈ જાતનો બદલાવ નહીં રહે. કોઈ એનો બદલાવ નહીં રહે અને એકવાર આવજો અમને ભર ઉડાની શરદી થઈ ગઈ એવો સેવસર ખવડાવ્યું ભાઈ શું કેવું બરાબર. હવે આવતા રહીશું પાછા આવતા રવિવારે પાછા મળીશું ફરી બરાબર છે વિડીયો જુઓ તો કહી દો કે જોઈને જરૂર આવજો વિડીયો જુઓ તો જરૂરથી પધારજો. હા આપણું પાદરામાં તમારું છે કહી દો પાદરામાં નવા ડેપો પાછળ બ્રાન્ચ છે. હા ત્યાં પણ મુલાકાત કરજો બરાબર છે ચાલો જય માતા ચાલો મફત મળીએ અને ડબકાઓ તો મુલાકાત કરજો કોઈ દિવસ સેવસર ખવડાવો ડબકામાં ખવડાવીએ આપણે ચાલો ભાઈ અને હા આપણું ભાઈ કોઈ પેડ પ્રમોશન નહીં હોતું હું પેડ પ્રમોશન કરતો જ નહીં ગમે તેટલી ઓફર આવે મને ઓફર આવે પણ આપણે પેડ પ્રમોશન લેતા જ નહીં કરતા જ નહીં આ તો સિલેક્ટેડ જગ્યાનું હોય કે જે જગ્યાએ મને પસંદ પડતું હોય ને પર્સનલી એ જ જગ્યાનું હું મારી રીતે પ્રમોશન કરું કહી કે મને આ જગ્યાનું ભાવે છે એટલે આ જગ્યા પર હું આવું છું એમ બાકી ભાઈ મફતલાલે મને ખાનગી કે પાટલા ખિસ્સામાં કંઈ પાટલા પણ લખ્યા નહીં કોઈ 2000 રૂપિયા મને કંઈ બહુ જેમ તેમ તાપ છે આપણું ભાઈ છે ને કોઈ બી પેડ પ્રમોશન લેતું નહીં જમી લીધું એમ હવે ભીને હવે હું નહીં બોલતો આગળ હું બોલ દઉં છું હવે તારે બોલવું છે બોલ ફરી આમ કેવું આ કયા મામા છે શું નામ છે મારું એ તો આ બાજુ છે અહીં છે પણ મારું શું નામ આમ પેડ પ્રમોશન કંઈ મારું હોતું નહીં ભાઈ હું અત્યારથી પેડ પ્રમોશન કરતો જ નહીં બધી બહુ ઓફર આવે છે પેડ પ્રમોશનની પણ આપણને જે જગ્યાનું વસ્તુ પસંદ આવે એ જગ્યાનું પ્રમોશન મારી રીતે હું કરી દઉં છું એ પછી ટુ વ્હીલરનો સર્વિસ સેન્ટર હોય કે ફોર વ્હીલરનું સર્વિસ સેન્ટર હોય કે ખાવાની જગ્યા પણ કમ ના હોય કે પછી લસ્સીવાળો પણ કમ ના હોય મને પર્સનલી વસ્તુ પસંદ આવે તો જ પ્રમોશન કરવાનું અને એવું ફ્રીમાં કોઈ પૈસા લેવાના નહીં ભાઈ કારણ કે અત્યારે તો ઇન્સ્ટાગ્રામમાં પ્રમોશન બહુ ચાલે છે ભાઈ પેલા લોકોનું ઇન્સ્ટામાં રીલ્સનું એટલે ભાઈ હું કોઈ દિવસ યુટ્યુબ પર પ્રમોશન કરતો નહીં અને આપણે ભાઈ યુટ્યુબમાં કંઈ શોર્ટ્સમાં પ્રમોશન લેતા નથી આપણે એવું છે બરાબર છે મળીએ બોલ કશું બોલ આ બાજુ તમે સેવસર ખાધું છે બોલ દે પણ થમ્સઅપ બીજું છે બોલે એવું મારું નામ બોલ દે કશે નહીં કરતું શું છે મારું નામ હે સંભળાતું નહીં આ લોકોને ફરી બોલ જલ્દી શું મારું નામ છે હું તો ફાઇનલી ઘેર પહોંચી ગયા સેવસર સરસ થઈ ગયું છે સમગ્ર સેવસર અમારું સેવસર સમાજ અમારો ખુશ થઈ ગયો છે બધાએ ખાધું છે આજે પ્રોગ્રામ હતો રાઈડનો એટલે હોય પણ રાઈડ કેન્સલ કરીને અમે સેવસરનો પ્રોગ્રામ કર્યો રાઈડ કેન્સલ એટલે હું છે ભાઈ તારે હવે કોણ દેખાયું રંભા સેવસર ખાવાનો પ્રોગ્રામ હતો ને પણ આ તો રાઈડ સવારમાં ઉઠ્યો ના એટલે પછી અમે સેવસરનો પ્રોગ્રામ કરી નાખ્યો એમ પણ મફત રાણા બોલાવતો ભાઈ સેવસર ખાવા નવી જગ્યા પર કેવું છે
આ જે ઈચ્છા થઈ ગઈ હતી પૂરી થઈ ગઈ છે. બ્લોગ ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, ભૂલશો નહીં. અને કોમેન્ટમાં જય સેવસો લખી આપજો. સેવસો તઈ ખાઈ આવજો મફત રાણંદ તઈ. બરાબર છે, ચાલો મળીએ. બાય બાય, જય સિયારામ.